जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद अध्याय 24। श्री कृष्णे गोवर्धन महोत्सव कराव्यो। श्री सुखदेवजी बोलिया, भगवान श्री कृष्ण बलदेवजीनी साथे ते व्रजમાં જ રહેતા હતા। તેવામાં એક સમયે ગોવાળિયાઓને ઇન્દ્રનો યજ્ઞ કરવા તૈયાર થયેલા તેમણે જોયા। ભગવાન સર્વના આત્મા અને સર્વના દ્રષ્ટા હોય પોતે જાણતા જ હતા, છતાં વિનયથી નમ્ર થઈ નંદ વગેરે વૃદ્ધ ગોવાળિયાઓને તેમણે પૂછ્યું, હે પિતાજી, આ સમયે તેમને એવું કયું મોટું કામ, એવો કયો મોટો ઉત્સવ આવી પડ્યો છે, તે મને કહો। એ યજ્ઞનું શું ફળ છે? કયા દેવને ઉદ્દેશી તે કરાય છે? કયા સાધન વડે કયો અધિકારી આ સિદ્ધ કરી શકે છે? હે પિતા, આ સાંભળવા મને મોટી ઈચ્છા છે, માટે તમે કહો। આમ પૂછ્યા છતાં નંદજી મૌન રહ્યા, એટલે કહે છે, જે સત્પુરુષો પોતાના આત્માને જ બધે જુએ છે, જેને પોતાનો કે પારકો એવી ભેદ દ્રષ્ટિ નથી, અને તેથી જ જેઓની દ્રષ્ટિમાં કોઈ મિત્ર, ઉદાસીન કે શત્રુ નથી, તેઓનું કાર્ય ગુમ હોતું નથી। કદાચ ભેદ દ્રષ્ટિ હોય તો પણ ઉદાસીનને શત્રુની પેઠે તજવો જોઈએ, પણ કોઈ કાર્યની મંત્રણામાં મિત્રને તજવો ન જોઈએ, કેમ કે મિત્ર પોતાના સમાન જ ગણાય છે। કોઈ મનુષ્ય મિત્રો સાથે વિચાર કર્યા પછી કાર્ય વસ્તુ સમજીને કાર્ય કરે છે, અને કોઈ મિત્રો સાથે વિચાર કર્યા વિના કાર્ય વસ્તુ સમજ્યા વિના કાર્ય કરે છે। તેઓમાં સમજીને કરનાર વિદ્વાન મનુષ્યની જેવી કાર્ય સિદ્ધિ થાય છે, તેવી નહીં સમજનારની થતી નથી। તમે હમણાં જ જે ક્રિયા કરવા તૈયાર થયા છો તે શાસ્ત્ર દ્રષ્ટિએ વિચારીને કરનારા છો કે લૌકિક આચારને અનુસરી કરવા ઈચ્છા છો, એ હું પૂછું છું, માટે બરાબર કહો। નંદજી બોલ્યા, ભગવાન ઇન્દ્ર મેઘ સ્વરૂપને સર્વ મેઘો ઇન્દ્રની જે પ્રિય મૂર્તિઓ છે, તે મેઘો પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવાડનારું જળ ચોતરફ વરસાવે છે। હે તાત, આપણે તથા બીજા સર્વ મનુષ્યો મેઘોના સ્વામી ઇન્દ્રને તેણે વરસાવેલા જળ વડે ઉત્પન્ન થયેલા પદાર્થોથી યજ્ઞો કરી પૂજીએ છીએ। તે યજ્ઞો કરતા બાકી રહેલા પદાર્થોથી સર્વ મનુષ્યો ધર્મ, અર્થ અને કામની સ્થિતિ માટે પોતાની આજીવિકાનો નિર્વાહ કરે છે। કદાચ તું કહીશ કે ખેતી વગેરેથી લોકો જીવી રહ્યા છે, ઇન્દ્રની શી જરૂર છો તો સાંભળ। મનુષ્યો ખેતી વગેરે પુરુષાર્થો કરે છે, તેઓનો ફળ સાધક તો મેઘ જ છે। મેઘ સિવાય ખેતી વગેરે સર્વ પુરુષાર્થ નિષ્ફળ થાય છે। જે મનુષ્ય પરંપરાથી આવેલા આ ઇન્દ્રિયાદિરૂપ ધર્મનો કામ, લોભ, ભય કે દ્વેષથી ત્યાગ કરે છે, તે સુખ પામતો નથી। શ્રી સુખદેવજી બોલ્યા, નંદરાયનું તથા બીજા વ્રજવાસીઓનું તે વચન સાંભળી કેશવ ભગવાન ઇન્દ્રને ક્રોધ ઉપજાવતા પિતાને કહેવા લાગ્યા। શ્રી ભગવાન બોલ્યા, પ્રાણી તેના કર્મ વડે ઉત્પન્ન થાય છે, કર્મ વડે જ નાશ પામે છે, કર્મ વડે જ સુખ, દુઃખ, ભય તથા કલ્યાણ પામે છે। જો કોઈ ઈશ્વર છે, તે કર્મ કળ આપનારે ને ઈશ્વર પણ કર્મના કર્તાને ભજે છે, એટલે કર્મ કરનારે ફળ આપવા સમર્થ થાય છે, પણ કર્મ ન કરનારને ફળ આપી શકતો નથી। એ રીતે કર્મ દ્વારા જ ફળની સિદ્ધિ થાય છે, તો દેવોનું શું કામ છે? આ જગતમાં પોતપોતાના કર્મોને અનુસરી રહેલા પ્રાણીઓને ઇન્દ્રની શી જરૂર છે? મનુષ્યના પૂર્વના સંસ્કારોથી જે કર્મ કરાયું છે, તેને ઉલટાવી નાખવા ઇન્દ્ર સમર્થ નથી। પ્રાણી પૂર્વ જન્મના સંસ્કારને જ આધીન હોય તેને જ અનુસરે છે। દેવો, અસુરો તથા મનુષ્યો સહિત આ સર્વ જગત પોતપોતાના પૂર્વના સંસ્કારોને આધારે જ રહ્યું છે। પ્રાણી કર્મ વડે ઉચ્ચ નીચ દેહને પામે છે, અને કર્મ વડે જ પાછા તે દેહો તજે છે। આ રીતે કર્મ જ શત્રુ, મિત્ર અને ઉદાસીન તેમજ ગુરુ તથા ઈશ્વર છે। માટે પૂર્વ જન્મના સંસ્કારમાં રહેલી પોતાની કર્મ કરતા મનુષ્ય કર્મની જ સારી રીતે પૂજા કરવી, કારણ કે જેના વડે મનુષ્ય અનાયાસ પોતાની આજીવિકા ચલાવી શકે છે, તે જ તેનો દેવ છે। જેમ વ્યભિચારણી સ્ત્રી પોતાના પતિને તજી જાહેર પુરુષની સેવા કરે તો સુખ પામતી નથી, તેમજ મનુષ્ય બેમાંથી કોઈ એક પદાર્થ પણ
પ્રથમ આજીવિકા કરી પાછળથી બીજા પદાર્થોનો આજીવિકાને માટે આશ્રય કરે તે પણ સુખ પામતો નથી. બ્રાહ્મણે વેદાધ્યયન કરીને, ક્ષત્રિયો પૃથ્વીની રક્ષા કરીને, વૈશ્ય ખેતીવાડી વેપાર કે ગૌ રક્ષા કરીને અને શૂદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્યની સેવા કરીને પોતાની આજીવિકા ચલાવવી જોઈએ. તેમ વૈશ્યની આજીવિકા 4 પ્રકારની છે: ખેતીવાડી, વેપાર, ગૌરક્ષા એ 3 પ્રકાર અને ચોથી ધીરધારનો ધંધો. આ 4 પ્રકારની વૈશ્યની આજીવિકામાંથી આપણે ગાયોની રક્ષારૂપી આજીવિકાથી રહીએ છીએ. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના કારણો રજોગુણ, સત્વગુણ અને તમોગુણ છે. તેમાં રજોગુણથી આ જગત પરસ્પર અનેક સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેથી રજોગુણથી જ પ્રેરણા કરાયેલા મેઘો ચોતરફ જળ સૃષ્ટિ કરે છે અને તે મેઘો વડે જ પ્રજાઓ જીવે છે. તેમાં ઇન્દ્ર શું કરે છે? કદાચ માનીએ કે યોગક્ષેમ માટે ઇન્દ્રાદિ દેવોની જરૂર છે, તો પણ આપણને તો ઇન્દ્રાદિ દેવોની જરૂર જ નથી. કેમ કે હે તાત, આપણને શહેરો, દેશો, ગામડા કે ઘર નથી. આપણે તો વનવાસી હોય વનમાં કે પહાડોમાં રહીએ છીએ. અર્થાત આપણા યોગક્ષેમના કારણો તો વન તથા પહાડો જ છે. માટે આપણે તો ગાયો, બ્રાહ્મણો તથા ગોવર્ધન પર્વતનો યજ્ઞ આરંભવો જોઈએ અને તે યજ્ઞ ઇન્દ્રના યજ્ઞની આ સામગ્રીઓ વડે જ સિદ્ધ કરવો જોઈએ. દૂધ પાકથી માંડી મગની દાળ સુધી જાત જાતની રસોઈયાઓ રાંધો. લાપસી માલપુડાને પૂરી કરો. સઘળી ગાયોનું દૂધ એકઠું કરો. વેદ જાણનારા બ્રાહ્મણો દ્વારા અગ્નિઓમાં સારી રીતે હોમ કરો. તે બ્રાહ્મણોને અનેક પ્રકારના અન્ન, ગાયો તથા દક્ષિણ આપો. બીજા કૂતરા, ચાંડાલ તથા પતિતો શુદ્ધોને યથા યોગ્ય અન્ન આપો. ગાયોને ઘાસચારો આપી ગોવર્ધન પર્વતને બલિદાન આપો. આપણે પણ સારી રીતે શણગાર કરો. જમો, સારી પેટે ચંદન વગેરેનો લેપ લગાવો અને સુંદર વસ્ત્રો પહેરો. પછી ગાયોને, બ્રાહ્મણોને, અગ્નિઓને તથા પર્વતને પ્રદક્ષિણા કરો. હે તાત, મારો આ મત છે તે જો તમને ગમે તો તે પ્રમાણે જ કરો. મેં દર્શાવેલો આ યજ્ઞ ગાયોને, બ્રાહ્મણોને, ગોવર્ધન પર્વતને તથા મને પણ પ્રિય થશે. શ્રી સુખદેવજી બોલ્યા, ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા કાળ સ્વરૂપ ભગવાને કહેલું તે વચન સાંભળી નંદ વગેરે બહુ સારું એમ કહી તે સ્વીકાર્યું અને શ્રીકૃષ્ણ જેમ કહ્યું હતું તેમ બધું કર્યું. બ્રાહ્મણો પાસે સ્વસ્થિત વાચન કરાવી ઇન્દ્ર યાગના દ્રવ્યોમાંથી જ ગોવર્ધન પર્વતને તથા બ્રાહ્મણોને આદરપૂર્વક બલિદાન આપ્યા. ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું અને ગાયોના ધણને આગળ કરી તેમની ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી. એ વેળા સારી રીતે શણગાર સજી બળદ જોડેલા ગાડામાં તેઓ બેઠા હતા. ગોપીઓ શ્રીકૃષ્ણના પરાક્રમો ગાતી હતી અને બ્રાહ્મણો આશીર્વાદો આપતા હતા. શ્રીકૃષ્ણ ગોવાળિયાઓને વિશ્વાસ ઉપજાવનારું બીજું મોટું શરીરવાળું રૂપ ધર્યું અને હું ગોવર્ધન પર્વત છું એમ કહી પુષ્કળ બલિદાન આરોગવા લાગ્યા. શ્રીકૃષ્ણ પોતે પોતાના જ એ સ્વરૂપને વ્રજવાસીઓ સાથે નમસ્કાર કર્યા અને કહ્યું હતું, અહો જાઓ, આ ગોવર્ધન પર્વત પ્રત્યક્ષ સ્વરૂપે પ્રગટી આપણા પર કૃપા કરી છે. આ ગિરિરાજ પોતાનું અપમાન કરનારા વનવાસી મનુષ્યોના સર્પ, વીંછી વગેરેના ઈચ્છા અનુસાર રૂપો લઈ નાશ કરે છે. તેથી આપણે આપણા તથા ગાયોના કલ્યાણ માટે આ પર્વતને નમસ્કાર કરીએ. આમ કહી શ્રીકૃષ્ણ સર્વની સાથે પર્વતને નમસ્કાર કર્યા. એમ શ્રીકૃષ્ણ પ્રેરેલા ગોવાળિયા ગોવર્ધન પર્વતનો, ગાયોનો તથા બ્રાહ્મણોનો વિધિ પ્રમાણે યજ્ઞ કરી શ્રીકૃષ્ણ સાથે વ્રજમાં પાછા આવ્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 24 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.